गुमेश्वर हरीर सागर देवनी सोना मातनी भवतारण भोजल पीरनी श्री वालिकांता मातनी स्वामी स्वरूपानंद महाराज भक्तोना भेरू दादा रामदेव जी महाराज सत्य सनातन उगम भोजनी प्रथम वंदन पूर्ण प्रेम थी सदगुरु स्वरूप साकार नमो नमो निज नाम ने ये निर्गुण निराकार सदगुरु ने करुणा थकी आपन्यु छे निरामण ज्ञान शुद्ध चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान ध्यान मूलम गुरु जी मूर्ति पूजा मूलम गुरुपद मंत्र मूलम सद्गुरु संतना एक एक वाक्यो मोक्ष मूलम केवल गुरु कृपा हे सद्गुरु ने भजी लेने भवपाल अनावड़ी आसे रे आमे
ઈકો ઓછો કરી દે. ઓમ. આજે અતિ આનંદનો ઉત્સવ કહેવાય. જે દિવસે આપણા સદગુરુ, આપણા સંતો, ભક્તો, હગાનવાલા આ બધા આંગણે આવવાની અતિ આનંદનો દિવસ કહેવાય બરાબર. અને આનંદ ઉત્સવ એટલે જગતમાં તો ઉત્સવ ઘણા થાય વાર તહેવારે, પણ આનંદ ઉત્સવ એ થાય જ્યારે સદગુરુનું મળવું થાય તો આનંદ ઉત્સવ થાય બરાબર. કારણ કે આનંદ કોઈ વસ્તુ પદાર્થમાં નથી મળતો, આનંદ તો સદગુરુની કૃપાથી જ પ્રાપ્ત થાય. કારણ કે કૃપાયુગ કોઈ વસ્તુ પદાર્થથી મળતો નથી, કર્મથી પ્રાપ્ત નથી થતો. આનંદ એક અંદરની વસ્તુ, બહાર કે કાશલી કૂદવાની વાતો નથી મહાપુરુષો. આનંદ એ આત્માનું સ્વરૂપ સમારંભ. એ આનંદના ભોગી સદગુરુ કૃપાએ જે બન્યા એ આ જગતમાં ખેલ ખાંટી ગયા. એ કંઈક સદગુરુની નજરમાં આવી જાય ને કંઈક કમાઈ કરી ગયા, કૃપાનો પાત્ર બની ગયા, એ આનંદના ભોગી બની ગયા. એટલે આજ નરસિંહ બાપાના આંગણે જો કે આપણે આજનો પ્રસંગ વદ આઠમ કહેવાય, કારતક વદ આઠમ આપણે અસલગામ આશ્રમે જ ઉજવી દર બધી આઠમનું. પણ એમની ભાવના હતી કે બાબા બધા સંત મેળાવો થાય, વળી સાણંદ આપણે સેન્ટર કહેવાય બધાને મળવાનું. એટલે વળી નવું ઘર મકાન બનાવ્યું હતું, વાસ્તુ એટલે એમનો પોતાનો વાસૈયામાં કરવો હતો. એટલે બધા એવાના ભેગા થયા. પણ આ બધા ક્યારે ભેગા થાય? જ્યારે સદગુરુની કૃપા ઉતરનાવા યોગ થાય, હૃદયમાં ભાવના જ્યારે સ્પંદનો આવે અને એ પકડી જાય. કારણ કે સમય, સંજોગ અને સ્થિતિ એ બધાના માટે નથી હોતું મારા બાપ. બધાવાના બધા માટે નથી હોતા. કોકના જેના ઉપર નજર પડી જાય, કંઈક કમાઈ કરીને આવ્યા, એ અંશો આનંદ કરી રહ્યા અને કરાઈ રહ્યા. એટલે સદગુરુ, આપણે સદગુરુ કોને કહીએ?
આપણે કાયમ માટે કે ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ વસ્તુ નથી, ગુરુ કોઈ પદાર્થ નથી, ગુરુ કોઈ ઘાટ નથી, ગુરુ કોઈ રંગ નથી, ગુરુ કોઈ રૂપ નથી, ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ સંપ્રદાય નથી, ગુરુ વાણી પણ નથી મારા બાપ, વાણીનો વિષય નથી મારા બાપ. ગુરુ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એનો આ પંચભૂતનો ઘાટ નથી ગુરુ, પણ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. પણ આગળ આપણે સતગુરુ શબ્દ વાપર્યો. આમ તો વ્યાકરણની ભાષામાં ગુરુ એટલે મોટું, બધાયથી જે મોટું હોય એનો ગુરુ કહેવાય. તો મોટું કોને કહેવાય? કે તત્વ તો આકાશમાં બધા હમાઈ જાય, આકાશ મોટું કહેવાય તત્વમાં. પણ આકાશે જેમાં હમાય, આકાશે જેમાં હમાય ને એમ ટૂંકમાં બધું જેમાં હમાય એનો ગુરુ કહેવાય ટૂંકમાં. અને ગુરુ એટલે સત કહેવાય. સત એ ગુરુ. સતથી અન્ય બીજા કોઈ ગુરુ હોય નહીં ટૂંકમાં. અને ગુરુમાં કોઈ પરિવર્તન ના થાય, વધઘટ ના થાય, ફેરફાર ના થાય, એનો ગુરુ કહેવાય ને. તો એવું જે અનાદિનું તત્વ, ટૂંકાણમાં જે પહેલા જ ગુરુ મળ્યા ત્યાં જ આપણને ગુરુ મળે, સદગુરુ મળે કહેવાય ટૂંકમાં. ગુરુ બદલાય નહીં. ગુરુ પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં વાણી, નહીં પવના કે નહીં પાણી. આ ગુરુનો અનાદિ સ્વરૂપ છે મારા બાપ. એટલે મારા બાપ ગુરુને આપણે કોઈ આપણા મન મતે નહીં માનવાના ટૂંકમાં. એટલે ગુરુ તો આપણે ટૂંકમાં માનવું હોય તો અમે એક સાખી કીધી છે કે ગુરુ આપણો આત્મા, ગુરુ એ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તાર, જે ભગવાન થઈ ગયા થવાના નહીં પણ પ્રગટ કે શ્રીમુખ મળે આપણને સન્મુખ. ગુરુ પ્રગટ રૂપ કીર્તાર, ભગવાનનું જે પ્રગટ રૂપ આપણને જે મળ્યું ગુરુ. દાસ ભરતના સ્વામી ભોજન પ્રભુ, નિરાધારના આધાર. જ્યાં કોઈ પણ આધાર બધા છૂટી જાય તારે જે આધાર રહે એ ગુરુ કહેવાય. એ નિરાધારનો આધાર. બસ તો નિરાધાર આપણે રહી, બધું આધાર મટી જાય, તનનો મનનો ધનનો બધા આધાર છૂટી જાય. જગતના મન બુદ્ધિના બધાએ જ્યારે ભાવ છૂટી જાય આપણા, ત્યારે એ દાડે જે આપણે જેમાં મળી એ આપણો આધાર આપણા ગુરુ. બસ આમે આપણે ગુરુને મળ્યા એટલે આપણે એમ સીધી એક સહજ વ્યવહાર કે ભાઈ ગુરુનો તન મન ધન આપી દેવા. તો તને કહેતા શરીરનો દાવો છોટો, મન એટલે માનેલું બધું મૂકી દેવું, ધન કહેતા મારું, હું મારું, આ બધું મૂકી દેવું. હવે ત્રણે વાના આવી દીધા, તમે એકલા રહ્યા હો ખોરા કટ્યા. હવે તમે સીમા રહ્યા છો. હવે આપણે ગુરુમાં જ રહેવાય, પછી બીજા રહેવાય. અને આ તન મન ધન હુદીદા માયા સ ફસારો ટોકમાં. હવે માયા જ્યાં લાગુ પડી હતી એ તો ગુરુએ ચેત મારી દીધો આપણને, કર્મની કડી કાપી નાખી. રીજ્યા રૂગના દેવ કાપી મારા કર્મની કડી, મળ્યા ઈર્ષા રવિ ભાણ કે કાપી મારા કર્મની કડી. રીજ્યા રૂગના દેવ એને મને તાળી દીધી કોલ આપ્યો કે મળ્યા ઈર્ષાગર રવિ ભાણ કાપી મારા કર્મની કડી. જીના થકી કર્મ થતા તે કડી કાપી નાખી, કરતા પણાનો દાવત મૂક્યો, કાપી નાખ્યો આપણો. એટલે મારા બાપ ગુરુ નિરાધાર આધાર. ગુરુ કોઈ દિવસ સંપ્રદાયમાં ના લાવવા, કોઈ આપણે કંઈક અમારા ઉગમ પદના કે નિરાશ સંપ્રદાયના ગુરુ કોઈ સંપ્રદાયમાં ના આવે. સંપ્રદાયો ગુરુમાં આવો, આ ફોજ બધી ગુરુમાં આવો. ગુરુ કોઈ ફોજમાં ના આવે, ગુરુ કોઈ સંપ્રદાયમાં ના આવે, ગુરુ કોઈ વાળા બધી ના આવે ટૂંકમાં. કારણ કે હદ છે, જ્યાં તમે જે માન્યું હોય એ બધું મનની હદ છે. હદમાં કોઈથી ગુરુ ના હોય, હદમાં સંસાર હોય, ગુરુ ના હોય. એટલે જ્યારે આપણે નારદનો બોધ આપવો તો કે ભગવાન પાસે જાય, ભગવાને ના લ્યા, કારણ કે ભગવાન સંસારમાં આપણે અવતાર જગતમાં થયા ભગવાનના. ગુરુનો અવતાર ના થાય, ગુરુ હોય. ભગવાન અવતાર ધારણ કરે, ગુરુના અવતાર ના હોય. ગુરુ તો આદિ અનાદિ.
એટલે મારા બાપ ગુરુના ભગવાન કહીને તો એક ડગલું હેઠું પડે આપણે સંબોધન ભગવાનનું. ગુરુ ભગવાનનોય ભગવાન છે મારા બાપ. ભગવાનનું આધારિત તત્વ હોય તો એને ગુરુ કહેવાય. કારણ કે ભગવાનથી અનંત બ્રહ્માંડો હાલી રહ્યા હોય. ભગવાન શક્તિ હે, પરમાત્માની શક્તિ હે, પણ ગુરુ તો પરમાત્મા હમારા બાપ. ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તા દાસ ભરતના સ્વામી ભોજલ પ્રભુ નિરાધારના અવતાર. એટલે આપણા ઉગારામ બાપા હિસાગર બાપાના સ્વરૂપને પામી એની શરણાગતિ સ્વીકારતા શું કે સદગુરુ ભજી લે ભવ પાર બેડીલી થશે. જો આ બેડી આ ભવસાગરમાં બુટથી બચાવ્યું હોય, હું માટે ના સડાવે બચી જવું હોય, કિનારે પચી જવું હોય, તો આપણે ગુરુએ આપણને જે નામરૂપી નાવડું આપ્યું એમાં બેહી જવું. ટૂંકમાં બહુ વિચાર ના કરો, વિચાર પૂરા કરી નાખવા. એ ટૂંકમાં છેલ્લો વિચાર ધુબાકો મારી દેવો, બસ આમ નામરૂપી નામમાં બસ. અને ખેલના જે ખેવટિયા આદિ અનાદિના સદગુરુ સતકી નાવ ખેવટિયા સદગુરુ ભવસાગર તરાયો પાવીજી મેને આ રામ રતન નામ રતન ધન પાયો. એટલે મારા બાપ સતગુરુને ભજી લે. ભજવું એટલે આજો આપણે ખાલી સંસારમાં પતિ પત્નીનો આપણે ભજવણી કરવી હોય તો 100 વર્ષ ટૂંકા પડક લ્યો. ભાઈ ભાઈની ભજવણી, કાકા ભત્રીજાની ભજવણી, આપણે ગુરુ શિષ્યની ભજવણી જ છે. ભજવાનું જ છે. ભજવવું એટલે પોતાના ધર્મમાં રહેવું, સ્વધર્મમાં. એને ભજવવું કહેવાય. જેમ હાકરમાં ગળપણ રહે એની ભજવણી કહેવાય. ગળપણ છોડો તો એનું ભજન તૂટી ગયું કહેવાય. કોઈ એમ કે ખાકર મારી હતી તો માન્યું ખાકરનું ભજન તૂટી ગયું. શેરડીમાં ગળપણ તૂટી જાય તો શેરડીનો જે ધર્મ છૂટી ગયો. લીંબુમાં ખટાશ છૂટી જાય જેનો ધર્મ છૂટી ગયો. એમ આપણામાંથી આત્મા છૂટે એ ધર્મ છૂટ્યો કહેવાય. નામ છે ધર્મ સાંભળો. આ શરીરમાં સાર શબ્દ શું હોય? નામ શું? નામ આત્મ સાર હે. આત્મ ગીતાનો જાપ સર્વે સંતોષી ગયા નામનો પ્રતાપ. આ સદગુરુનું નામ છે ને એ સત છે. એટલે જો કબીરે શું કીધું? સત નામ. વળી આપણું પોતાનું સ્વરૂપ છે. એટલે જો નાનક સાહેબે નિજ નામ કીધું, એ આપણો પોતાનો સ્વધર્મ. આત્મા એ આપણો ધર્મ સનાતન છે. એટલે રામાપીરે નિજ્યા કીધો પોતાનો. આપણા ભોજા બાબા એને નિજ ધર્મ કીધો. નિજ ધર્મ સવાવેથી અધિક લેખોના કાંઈ ભોજન સાહેબ સાચું કહે ખોજો તન રામાય. આ પોતાનો ધર્મ એટલે અધિકાર. બસ પોતાનું ફરજ, કર્તવ્ય, સ્વરૂપ. ધર્મ આપણું સ્વરૂપ છે. નામ આપણું સ્વરૂપ છે. પરમાત્માનું અખંડ સ્વરૂપ કોઈ હોય એ નામ છે. બસ નિર્ગુણ નામ. બસ એ આપણે ઉગારામ બાપા કે સદગુરુ ભજી લે ભવ પાર તો વેળલી થાય. બાકી નામ રૂપના જન્મ્યા બધા જાય. આ જેટલું રૂપના નામ છે, ઘાટના નામ છે, પદાર્થોના નામ છે, ટૂંકમાં જેટલો દેખાય છે આપણે બીજી લીટીમાં એ શોખ કર્યો ને જે પદાર્થ જુઓ જેટલા એને કલ્પ્યું નામ. નામની કલ્પના. આ બધા કલ્પિત નામ, વાસ્તવિક નથી. ટૂંકમાં એ નાશવંત છે. કારણ કે એના ઘાટ કાયમ રહેતા નથી. નામરૂપ વાળું નામ જે ઘાટનું નામ છે રંગરૂપનું એ કાયમ રહેતું નથી. માનો કે આ ભરતભાઈ દેહનું નામ આપ્યું તો દેહ નાશવંત છે, તેનું નામ ત્યાંથી શાશ્વત હોય. પણ આપણા ગુરુએ જે નામ ઓળખાયું આત્માનું, કારણ કે આત્માનું સ્વરૂપ નામ છે, એ નામ છે ને એ શાશ્વત છે, એ નિરંતર છે. એને જન્મ મરણ લાગુ નથી પડતા. હમણાં ભાઈએ કીધું જન્મ મરણમાંથી છૂટવું હોય તો નામ નક્કી કરવું પડશે. અને નામ નક્કી કરો નિજમાં મૂર્તે સુરતે નિર્ધારો. હરદમ રટણા રટી લ્યો રામણા અને ગુરુ વચનને ઉર્ધારો. નામને નક્કી કરવું પડશે. અને નામ જ નક્કી કરવાનું, બીજું કંઈ કરવાનું નથી આમાં. બીજું જે નક્કી કરીને બેઠા એ તો ખતા ખાઈ ગયા. અને નામ પકડી સપાર હો જાવે એસા નામ કહા જા.
નામ પકડીએ પાર થઈ પાર પડી. આમાં પકડવા જેવું હોય તો નામ જ છે. અને નામ છે ને એ જ તમારો આત્મા આસપાસ. આત્માથી અન્ય કોઈ નામ નથી, નામથી અન્ય કોઈ આત્મા નથી. નામ સમજવું હોય ને તો અર્થ શબ્દ મત પડ્યો ન આમ. તમે માનો એવી રીત નથી નામ, માનો એવું નામ નથી જોગમાં, પણ ગુરુએ કીધું નામ છે અને એ તમારું નિત્ય સ્વરૂપ સભાસ. જ્યારે ગુરુનું સ્મરણ કરો હો ને ત્યારે ગુરુ તમને બોધ આપો અને બોધ છે એ તમારું સ્વરૂપ સભાસ. એ જ તમારું સ્વરૂપ છે. એ ચોથું પદ કીધું નામ રૂપ ગુણ. ચોથા પદે અવિનાશ. અવિનાશી પદ ચડ્યું તમારામાં. જે તમને ખટસો શબ્દની શાન આપી એમાં ચતુર્થ પદ છે એ અખંડ રામનું સ્વરૂપ છે. ભાઈ આત્માનું સ્વરૂપ તમને અવકાશ એ પકડી લેજો. ચોથો શબ્દ આપણે ખટસો શબ્દની શાન કીધી ને એમાં ચતુર્થ પદ છે એ આત્માનું સ્વરૂપ છે ભાઈ. અને એને જ બ્રહ્મ કીધું. એ જ તમારું સ્વરૂપ છે અનાદિ. ગુરુએ બોધમાં એ કીધું. બીજું કીધું કે એના વગરનો પરમાત્મા બતાવ્યો પણ આત્મા બતાવ્યો. યોગારામ બાપાએ કીધું જો કે આજ તમારા પુણ્યના પારખા. આપણા પુણ્યનું પારખું જીવું આપણા ગુરુ મળ્યા, નામ મળ્યું ને એ આપણા પુણ્યનું પારખું. આમાં ગુપ્તદાન દેજો. સર્વમાં શાંતિ તપ સોહમ. તમારો આત્મા ઓળખી દેજો. અને જો એ બધા સંતોની સહી હોય કે સોહમ સોહમ બોલે સર્વમાં, જોઈ લો જવાબમાં સોતે હું છું ઓળખી લો ના આલોકમાં. આ વેદ મત છે પાછો. સોહમ સોહમ બોલ રે મેના यही ये अष्ट पर वेद का कहना. तो संत मत, वेद मत, शास्त्र मत અને એના વગરના સહજ નહીં. તમે જો આ બધું વાત કરું તમે જ રહ્યો. આ બોલેલું બધું વાત કરી નાખો તો બોલનારો થોડે જ હમણાં કીધું તમે તો સોચ. અને બોલનારો કે કેમ ના આવો. આ માઇકમાં બોલ્યો તો માઇકમાં હું આવી ગયો કશા મનાય. બોલનારો કઈ ના આવે. એ બધાથી ન્યારો ખેલે નારાયણા. બધાથી ન્યારો ખેલી ગયો મારા બાપ. આગળી મૂકો અહીંયાથી આખો ભાવ થઈ જાય. અખંડ એ ખંડિત થાય નહીં. જ્યાં મૂકો ને ત્યાંથી આખો જતો રહે, સટકી જાય. તે તો અખંડ છે. આગળી મૂકશો એટલે એક મહાત્માએ તો પ્રશ્ન કર્યો કે જ્ઞાનીઓ તમે કહો છો કે બ્રહ્મ 52 છે. આ 52માં વીરસિંહ બ્રહ્મની કોણ છે એમ ટૂંકમાં. પછી જ્ઞાનીઓ તમે કહો છો કે હું જ બ્રહ્મ છું તો બ્રહ્મ વીર બીજું કશું છે આલમે? આ પરમાત્મા વગર બીજું કઈ છે તો બતાવો. એટલે આ બધું ઊંઘના અટપટા ખેલ છે ટૂંકમાં. જેને આપણે સપનાના ખેલ કીધા. માયા આપણે કઈ માયા છે શું? સપનું જ છે. જાગૃતિમાં શું નાટક છે. જેમ ભવાયો રાજા બને, ભિખારી બને, ગુરુ બને, ચેલો બને. આ બધા નાટક નથી. હાજુ પડ્યો એ કશામાં આવે એ તો ભવાય જ છે. એમ તમે કાકા ભત્રીજા કહો છો કોને? આ તો બધા એના સંબંધી. તમે મિથ્યા. તમે જે કઈ માન્યું હોય એ બધું મિથ્યા. મન કા માન્યા નહીં એ તેરા, દિલ કા માન્યા નહીં તેરા. વ્રતા કહ્યું મારું મનવા માન કહ્યું તું મારું. એટલે મારા બાપ આ નામનો પકડો ને ગુરુના. એટલે નામથી જ ગુરુ પકડાય. અને નામ નક્કી થાય એટલે ગુરુ પછી બોલવાનું ના રહે. ગુરુ બોલવાનું ક્યાં રહે? નક્કી થઈ જાય જે બોલવાનું. એટલે મારા બાપ આમાં ઊનું ધ્યાન કીધું તો એમ આમ કે બોલવાનું નથી કીધું તો હમણાં કીધું ગોકળપટ્ટી નથી કરવાની. આ તો ઊનમનીનું છે અજવાળું મારા બાપ. એટલે ઉગારામ બાપા કે જે પદાર્થ પછી કે નામ રૂપ નાશવંત છે. ચોથા પદે અવિનાશ. નામ રૂપ ગુણ નાશવંત ચોથા પદે અવિનાશ. એ અવિનાશી પદ પર પીછાણે નિર્ગુણ નામ નિરાકાર. જે નામનો કોઈ ગુણ નથી. રજો તમો સત્વ એકે ગુણ નામ ન લાગુ પડતા.
કારણ કે નામ ગુણાતીત છે, એકે ગુણમાં એટલે નિર્ગુણ શબ્દ મૂકી દીધો, ગુણ નથી ટૂંકમાં. આમ બીજી રીતે સમજી તો નિર્ગુણ એટલે શું? પાણી જેવું. નીર એટલે પાણી. હવે પાણીમાં તમે જે પાત્રમાં નાખો એવું બની ગયું. એટલે કબીર સાહેબે કીધું ને, કીડીમાં કીડી જેવો, હાથીમાં હાથી જેવો. કીડીના હાથી એકે એના જેવો લાગે પણ એ નહીં. એમ ટૂંકમાં આપણે એમ કે સાહેબ જેવા છે હરજી બાપા, પણ સાહેબ તો નહીં, કારણ કે બીજો નથી. હરખામણી કરો પણ એ ખાલી તમારી જેવા કહો પણ એવો નહીં પાછો. નરસિંહ મહેતાએ કીધું તમે જેવા માનો તેવા, એવા એવા તમે માનો એવા, પણ આમ સી ગુરુ જ્ઞાને જુઓ તો પરમાત્મામાં તમારામાં ત્યાં દ્વૈત નથી, પ્રપંચ ત્યાં જ. નામ રૂપ ગુણ નાશવંત ચોથા પદ અવિનાશ. અવિનાશી, અવિનાશી એટલે માયા બધું વણસી જાય. તમે જે કંઈ માન્યું કાળ રંગ રૂપારું એ બધું વણસી થવાનું એક વખત. હતું નતું થઈ જાય ને, સકડે સડી હોય ને બધું. જો જળનું ચક્ર, પૃથ્વીનું ચક્ર, આ બધા માનો કે તમે કોઈ પદાર્થ લ્યો એ આવ્યો શીમાંથી? પૃથ્વીમાંથી ને, પાછો એ પૃથ્વીમાં જતો રહે સકડામાં સડે ને પાછું પૃથ્વી મળી જાય. જળનું ચક્કર, અગ્નિનું ચક્કર, પવનનું ચક્કર, આકાશ ચક્કર, 5 ચક્કર અને 3 ગુણના જે આરા છે અંદર. હવે આમાં આ બધા સકડામાંથી કોઈ બહાર આવતા નીકળી શકતા નથી. આને નીકળવા માટે ઉગારામ બાપાએ કીધું કે જ્ઞાન નાવની કરો ઘંટી, આમાં પરવર્તી બેસાડો દરવા, સતનામનો ખીલો પકડો ભવસાગરના દરવા. આ સત્ય નામ નક્કી કરો તો તરી જવાય એવું છે. વળી ભવસાગર ભવસાગર કરી, હમણાં સંસાર સાગર કહેતા, ભવસાગર એ શું કે ભ્રમણા છે ને, ભ્રમણાનું જળ ભર્યું હોય. આમ જોઈએ તો જળ નથી પણ જળની ભ્રમણા, એટલે આમ સીધી લીટી કઈ ઝાંઝવાના જળ જેવું. જો ઝાંઝવાનું જળ દેખાય ખરું પણ હોય નહીં. એમાં માયા આપણને જે દેખાય પણ સ નહીં. આપણે તમે કાકો કાકો કહી પણ કાકો ક્યાં? એમાં કાન પકડો તો કાન, આંચે ગયો તો કાચ દેખાય, નાક હાથ, કાકો ક્યાં? એમાં કાકો માન્યો ટૂંકમાં, મામો માન્યો હો, શરીર માન્યું હો, કશું જ નથી. અને જે છે એ કશું, એ જે છે એ કશામાં નહીં આવતો, અને જે દેખાય છે કશું હો નહીં. એ દેખાતો નથી. હવે નથી દેખાતો એને નક્કી કરો અને દેખાઈને બહાર કરો. બસ દેખાય તો કે ગુજરીનો મેળો કીધો ને મારા, દેખાય અદ્રષ્ટા છે, ગેપ થાય છે આ ગુજરીનો મેળો. આ દેખાય બધું અદ્રશ્ય મારા બાપ, જોનારું સત્ય. એટલે તમે ગુરુગમ જ્ઞાનથી જેટલું જુઓ એ બધું માયા ટૂંકમાં. અને જે તમે નક્કી કરો એ તમારું આત્મા, એ સ્વરૂપ છે. ગુરુગમથી જે નક્કી કરો, ગુરુગમની ગમ એ અગમ તમારું આત્મા છે. આત્મા અગમ છે પણ એનો ગમ કર્યું એ તો ગુરુગમ. ગુરુની ગમથી જો તો બાકી પેલા વેદ વાંચી તો ઝઘડા થઈ ગયા હમણાં કેટલી, એમાં ડખા નથી. એટલે ઉગારામ બાપાએ એ કીધું કે મેરી ઝઘડા વાક બાળના સદગુરુનું શરણ સ્વીકાર. ગુરુના શરણેદાન એને સ્વીકાર. શરણાગતિ કરવી એટલે અકર્તાના પદમાં જવું નામ શરણાગતિ. ભોલો સીબી રાજાના શરણે ગયો, પછી એના બાદથી બચવા માટે એને શું કરવું પડ્યું? વાંચવું પડ્યું. એને શું કરવું પડ્યું? એને કઈ કરવું પડ્યું? જે કરવું પડે સીબી રાજાએ કરવું પડ્યું ટોકમાં. એમ ગુરુના શરણે જાય ને પછી તમારે કઈ નહીં કરવાનું, એ જે કરે કરવા દે. આ વકીલ નહીં કહેતો ભાઈ હવે જજ આગળ તમે આદર તમારે કઈ નહીં બોલવાનું, એ બધું કડા ખોટો કરી લે બધું. અને આપણે બોલશું બંધ થઈ જશે, પાછા ડખે થઈ જશું. અને બોલવું હોય તો એ બોલાવે એટલું બોલજો, વકીલ બોલાવે એટલું. એટલે મારા બોલવું હોય તો ગુરુ ગમથી બોલજો ને પાછા આની બંધાય. વકીલાત કરવી હોય તો સનદ જોયો, સનદ વગર ના વકીલાત થાય. એટલે ગુરુ ઘરનો જો આ પરવાનો હોય
અને જો તમે આ ભવસાગરમાંથી આ ભવબંધનમાંથી છોડાવવું હોય જેલમાંથી, એવા સદગુરુ એવા ગોતવા પડે સમર્થ મારા બાપ. લાભુ દાદાને કોઈ પ્રશ્ન કર્યો, કોઈ હાઈકોર્ટના સુપ્રીમના વકીલ હતા, કે તમે આ બધું બોલ કરો એમાં કેવી રીતે ભગવાનના આત્માનો ગુરુની વાત તમે થઈ ગયા, બોલ્યામાં આવી જાય. અને તમે કહો ભવબંધન છોડાઈને આમ કરાય તેમ કરાય. લાભુ દાદા કે આ તમે જજને બે આમી શું કરો દલીલું? જો દલીલું કરીને જો ખોટામાં જ છોડાવતા તમારે હાથું કહીને હાથામાં જ છોડાવવા, હાથમાં જ છોડાવવા, છૂટા છૂટા અમારે નક્કી કરવા. ખરેખર તમારો આત્મા છે એ કોઈ બંધનમાં આવ્યો જ નથી ને એ કંઈ કરી જ નહીં. હા, ગુરુ તમારા આત્માનો કેસ કરો, દેહનો કેસ નહીં લડતા. કોઈ નાતાતનો કેસ લડે ગુરુ આપણી? તમારો પોતાનો આત્માનો એમ ખબર કે આત્મા તો અનાદિનો સમયને કઈ કરીને ટૂંકમાં એટલે સાબિત કરે ટૂંકમાં. એટલે મારા બાપ સત્ય છે, સત્ય ધીરે અસત્યનો વાત કરો એટલે સત્ય રહે, અને જો સત્ય દેખાય અસત્ય જ નહીં રહેતો મારા બાપ. અને જગતમાં સત્ય ને અસત્ય બે હોય, અંજવાળું ને અજવાળું બે હોય, બેયનો જોવાવાળા પ્રકાશક તમારો આત્મા છે. જગતમાં તો જ છે, સત્ય છે ને અસત્ય હોય, પણ તમે તો શુદ્ધ સ્વરૂપે છો આત્મા. બસ એમાં કોઈ સત અસત જેવું જ નહીં, કેવળ સત છે. એટલે રામાપીરે કીધું કે સતની આગળ નથી કાંઈ, પછી કંઈ નથી. ગુરુગમ ખોદો રે અહો કટમાય. તમારો જે આત્મા છે ને બોલનાર એ જ સત્ય અમારા. પણ ચયો આત્મામાં બોલે થયો કે જે બોલાવે સબઘટમાં બોલે અને સબઘટમાં રહ્યો હમાય. આપણા પૂરતો નહીં, બધામાં જ્યાં જ્યાં 5 ઘટના દેવળ બન્યા તત્વના ઘાટ ઘડાણા એમાં સઠો ચૈતન આવ્યું વૈશ્વ છે મારા ઓટોમેટિક. 5 પાંડવ ભેગો સઠ્ઠો નારાયણ હોય તે ટૂંકમાં એવી જ સત્ય. તો બોલાવે સબઘટમાં બોલે, જ્યાં જ્યાં 5 ઘટ તત્વના ઘાટ સોતા એ બોલનાર બોલી. પણ કે એને પકડવો તો ક્યાં પકડવા? 5 તત્વના દેહમાં ક્યાં? હાથમાં, નાકમાં, કાનમાં, પગમાં ક્યાં લઈને બોલી ગયો? તો એ હાવ નજીક લાવીને કીધું કે આવે જ આવે બોલાવે, જ્યાં જોઈ ત્યાં સરખો આ દરેકના દેહ દેવળમાં કરે હોકાળા, એમાં પારસ થઈને પ્રભુ. તો કે આવન જાવન ક્યાં થઈ રહી દેહમાં? તો આ દેહમાં આવન જાવન શ્વાસ આવન થાય, બસ એમાં એ રહીને બોલી રહ્યો. આવ ઠેકાણું કબીરે ટુકડું લાવી દીધું कि कहत कबीरा सुनो साधु हर श्वासन के श्वास में वहां खोजो तुरंत मिलो सब पल भर क्षीण भर की तलाश में कही दीधुं. तो हाव આપણને નજીક કીધું. હવે આમાં આપણે હમણાં કીધું એમ સોહમ બોલે સર્વમાં, બધા એમ બોલી રહ્યો. પણ ઘણા સોહમનો બોલવા માંડ્યા, મોટેથી બોલે. એને એમ કહ્યું સોહમ બોલે સર્વમાં. જોઈ લો જવાબમાં સોતે ઊંસું ઓળખી લો આલાપમાં. તે આપણે મોઢે બોલવા માંડ્યા, લખવા માંડ્યા, લો કુટર ઉપર ને ઘર ઉપર ને બધે. હવે એ લખ્યામાં આવતો નથી, લખો. હવે એ સોહમ શાન છે ભલામણા. સોહમ શબ્દની શાન ગુરુ ચરણે જાણી જાપ અજંપા જપતા મોક્ષની વાળી. આપણા બધા બાપાએ કીધું સોહમની શાન જાણવાની. માનો કે આ સાહેબ અર્જુન સાહેબ કહી કે અર્જુન સાહેબ બોલવાનું જ્યાં દેખાય આમાં નક્કી કરવાનું. પણ આપણે બોલી ખરા અર્જુન સાહેબ, પણ અહીં 25 દાન હામાં મળો તો પકડી શકતા નથી અર્જુન સાહેબ. એમ બોલી ખરા પેલા આંધળા જેવો, આંધળાને શોખી કરવા આપીને બધા ઘરના બધા જતા હતા તીર્થમાં ફરવા બધે. ત્યાં આંધળો કે મારે તો આંચ્યું નહીં, આવીને બધું શું કરવું? હવે હોનું ઘર મૂકવી ના કરતે કે લે તું ચોકી કરજે. પણ બીજો બુદ્ધિશાળી કે આંધળો જેવી ચોકી કરજે. ફેરો કે આમાં તમને ના ખબર પડે, હું હોંબરામાં જ બે નથી. પણ તારી આંચી વેકેલી ભલે વેકેલી હું બોલતો રહીને હું જાગું મંત્ર બોલવા માંડ્યો. એને ગુરુ મળ્યો ને આવી સામે આપી દીધી બોલવાની. સાપામાં રોજ દે માયણામાં
અને બોલ્યા કરે હું જાગું છું, હું જાગું છું, હું જાગું છું, હું જાગું છું, બોલવા જ માંડ્યો હતો. અસોરને કંઈક ખબર બાતમી મળી કે આ ઘરે કોઈ હ નહીં. જોઈ તો કરવું કાઢું, પેલો મેં બેઠેલો એટલે બીજો કે તું કહેતો હતો ને કે કોઈ નથી, આ બેઠો હતો. ગાંડા આમાં કંઈક ભેદ છે તો કે આપણે પહેલાં સાંભળો કે જો એ જાગતો જ હોય તો હાંસી તો મેકેલી નહીં, પણ આમ પાછો કે જાગ તો એ બોલવાની ક્યાં જરૂર, હું જાગું કંઈક ભેદ છે. આમે કર્યો કાંકરી ચાળો કે આમ ફાંફે સર્યો કંઈક આમ કરો આમ કરો એમ કરતા રહ્યા કાંકરી ચાળો. 2 મહિને કરી ગયા તો 4માંથી 2 અને ઘર લૂંટાઈ ગયું. એમ આમાં કેટલાયના લૂંટી ગયા બોલ્યામાં તો હું જાગું, હું આત્મા, હું પરમાત્મા, મારા ગુરુ ભગવાનના બોલવાનું છે. આ બધી બાયો પાઠ ભણ્યા પતિ પરમેશ્વર અને લાગાવો તો લગાવીને એમ પતિ પરમેશ્વર થઈ ગયો. આજુ બોલ્યો મારા બાપ એક ખાલી પેલા માન્યા તોય ગલોટા ખાતા જાય રામા પીએ બધા ટાકા થયા કરતા જતા. અને આપણે કઈ નહીં આનું પતિ પરમેશ્વરનું ખાલી કહેવાનું પલાખાત પાકા કરી નાખ્યા. એવી રીત નથી. ગુરુ જાપ ન જપવાના, ગુરુના નક્કી કરીને જપી જવાની જરૂર છે. જપી જા. ગુરુ મળ્યા પછી હવે કઈ નથી કરવું નહીં. છોકરા તો ફોન કર કઈ જપના એમ જપવાનું હતું. આ લતમાંથી મૂકી દો એટલે જપ થઈ ગયા તમારા. મન કા મન માર લે હો ગયા ભજન. એટલે મારા બાપ આ જપવાના આમ હતા એટલે અજપા કીધા આના મારા બાપ. જપવાના નતા તો આપણે લપ ઊભી કરી નાખીએ, આટલું કરજો તે કરજો. તમે એ નક્કી કરો. આ અર્જુન સાહેબે કેટલા દાડા જપ કર્યા હતા. અર્જુન સાહેબ તે નક્કી થયું હું અર્જુન સાહેબ. બધા કહેવા માટે અર્જુન સાહેબ માની લીધું. મને જ કે અર્જુન સાહેબ આટલામાં હો મારા બેઠા અર્જુન સાહેબ કે કોણ બોલે કે હો વકારો કોણ દે એમને નક્કી કર્યું મારું નામ અર્જુન સાહેબ. એમ ગુરુએ નક્કી કર્યું ને આત્માનું નામ છે અને આ બધા આત્મા જ બોલે. આપણને એમ થાય પેલો બોલે નોકરો બોલે આપણે દેખાય ને કે નથી દેખાતો એ બોલી રહ્યો પણ નક્કી નથી થતું મારા બાપ. એટલે ઉગારામ બાપા કે મિલી ઝઘડા વાત બાણના, સદગુરુ શરણ સ્વીકાર. હિરસાગર સદગુરુ ભેટ્યા, ઉગમ નામ નિરાકાર રહ્યું શ્વાસો શ્વાસે. દરેકના શ્વાસમાં આ નામનો ધ્વનિ ઉઠી રહ્યો, આ ઠેપર ઉઠી રહ્યો. બસ એમાં ગુરુના ગમથી, શ્વાસથી અને વિશ્વાસથી 2 પલ્લા રાખવા. એક તો તમારામાં શ્વાસ છે, ગુરુએ કીધો શ્વાસમાં છે વાસીને ખોજી લેવો કાળ. શ્વાસ ખોજી ભૂલાય ને શ્વાસમાં એ વસ્તુ પડી. પણ આ દેહ સત્તાણું શ્વાસ છે ને, કારણ કે શ્વાસ દેહમાં આવતી વાળો, કારણ કે દેહ આવતી વાળો દેહ પડી જવાનો. અને ઘણા કે શ્વાસ જતો રહ્યો, શ્વાસ મરી ગયો. ના, હવા નથી ને ટાયર તૂટી ગયું હતું. એમ શ્વાસ નથી જતો તારું શરીર તૂટી ગયું. નહીં કહેતા કે મારા બાપાનું શરીર તૂટી ગયું. એ તૂટી ગયું, ભાગી ગયું, તૂટી ગયું, બળી જશે ભાઈ નકામ થાય. શ્વાસ મળતો નથી, શ્વાસ છૂટી જાય શરીરમાંથી. એનો છેડો જેમ પેલો ઘોડો ઉડી ગયો, ઘોડો ત્યાં નહીં સોટાડે તો ઘોડો ઉડી ગયો, ફિલામેન્ટમાં જે શેડો હતો લાઈટનો એ છૂટી ગયો એમાં ફિલામેન્ટમાંથી. એમ આમાંથી શ્વાસ છૂટી જાય, શ્વાસ જતો નથી, શરીર છૂટી જાય આમાંથી. એટલે શરીર અવધિવાળું ટૂંકમાં. અને એ પાછું ગેપ છે. આ કોઈને કંઈ આમાં જોશ જોવામાં આવે કે આટલા વર્ષનું આપણું આવે. એટલે મહાપુરુષો કે આ એક રીત છે આમાં. જો કોઠીમાં દાણા ખૂટે પણ રોજ ભાઈ હાણામાં હાથ નાખતી ખબર પડે કે કેટલા દાણા મહિનો. મહિને દાડે સંભાળતી ના હોય પછી હાણું ખાલી ત્યાં. આ પેલા ભૂવા બધા બોલે, બધા દાણા બોલ્યા કરે ખમ્મા કેટલું આશીર્વાદ. પણ કોઠીમાં દાણા જ નહીં નાખે તેથી આચા પડવાના નાખ્યું એ આવો ને મારા બાપા.
તો ગુરુનું નાખેલું આવે ને એ ઉગારો કરે. આપણું નાખે તો નાખવું બધું મરવા વાળું ભેગું કર્યું, મરવાનો સામાન. તમે જેટલું જગતમાંથી વાર્યું ને એ મરવાનો સામાન છે. ઉગરવાનો સામાન તો આ ગુરુનું નામ છે. ગુરુના નામથી જ ઉગરાય. અને એ થોડુંક જ છે, તો નામ થોડુંક જ છે. ઢાઈ અક્ષરનો મંત્ર પ્રથમ પહેલા જે જાણ્યો આપણે આજે જાણી લીધો એક મારા. અને આમ તો અક્ષર કહું તો આવે ને ની અક્ષર છો નામ. અક્ષર બે ક્યાં આવે આપા ગણતરી મેં? જે અક્ષર કહીએ ઢાઈ અક્ષર એ 52 ના. એ તો જે ની અક્ષર છે એનું ક્યાં અડધો નથી કહેવાતો. નામ કહો ને તોય નહીં આવવા માનો. આ કોઈ અક્ષરમાં ના આવવા. અક્ષરમાં આવતું નથી, ની અક્ષર છો નામ. એટલે એ બહુ ગણતરીમાં ના રહી. ઘણા કે અમારા ગુરુએ 5 અક્ષરનો મંત્ર આલ્યો, કોઈ કે 100 નો આલ્યો, કોઈ કે અમને 7 અક્ષરનો આલ્યો, કોઈ કે 2.5 અક્ષરનો. આમાં ડખે ચડી દેજો. એના કરતાં જે આલ્યું ને નક્કી કરી દો ટૂંકમાં બસ. આમાં બહુ ગણતરી ના કરતા. ગણતરી વગરની વાતો મારા બાપ. ગણિતમાં આવો નહીં. અગણિત બ્રહ્મનું ગણિત લેખો કરે ને અહીંયા હારી જાય એવું મારા બાપ. એટલે મહાપુરુષો આપણને સદગુરુ મળ્યા. બધાને મળ્યા છે, નામે બધાને મળ્યું હો, પણ નક્કી કરીને બલિહારી. અને નક્કી કરવા માટે જ આ બધા સંત મેળાવા. આ યજ્ઞ બધા બરાબર. આજ આપણે જો 2-3 પ્રકારના યજ્ઞ થઈ ગયા. એક તો જ્ઞાન યજ્ઞ થયો, એક આપણે અન્નનો યજ્ઞ થયો. હા, શરીરનો મળ્યું આનંદ, મનનો ખોરાક મળ્યો, સત્સંગ મનનો ખોરાક છે. અને ગુરુએ નામ આપ્યું, એ નામ આત્માનું સ્વરૂપ છે જો નક્કી થાય તો. અને એમાં તો નિરંતર આનંદ છે મારા બાપ. એમાં નિરંતર આનંદ છે. એટલે હજુ આપણે ડાયા બાપા સામે બેઠા. આપણે જેટલો સમય બધાનો લેવો એટલો લઈ બોલો સદગુરુદેવની જય. ડાયા બાપાના